ડભોઈ ચોકડીથી વેમાડીને જોડતા માર્ગના કામે ગતિ પકડાતા સ્થાનિકોમાં આનંદ। કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલનો આભાર। કરજણ ડભોઈ ચોકડીથી વેમાડીને જોડતો માર્ગ લાંબા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં હતો, જેના કારણે મુસાફરો તથા સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો। માર્ગની દયનીય સ્થિતિ અંગે કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલ દ્વારા માર્ગ અને મકાન વિભાગ સહિત તંત્રને અનેક રજૂઆતો કરવામાં આવી હતી। આ સતત પ્રયત્નોને પગલે રસ્તાના સુધારણા કામકાજની શરૂઆત કરવામાં આવતા પિન્ટુ પટેલે તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો। સાથે જ કાર્ય સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે શ્રીફળ તોડી અને ફૂલહાર ચડાવી માર્ગ કામની શુભ શરૂઆત કરાવી હતી। રસ્તાનું કામ શરૂ થતાં સ્થાનિક રહેવાસીઓએ પણ પિન્ટુ પટેલના પ્રયાસોની પ્રશંસા કરી અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। તંત્રનો ધન્યવાદ પાઠવીએ છીએ। એનું કારણ કે આજે તંત્ર જાગ્યું છે અને જે લોકોની તકલીફ હતી, સ્થાનિકોની જે તકલીફ હતી, અવારનવાર આ રોડની રજૂઆતો સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી, તેમજ અમે વિરોધ પક્ષમાંથી અમે વિરોધ પક્ષ દ્વારા પણ રજૂઆતો કરી હતી કે આજે કામ ચાલુ થયું છે ત્યારે અમે શ્રીફળ વધેરી ફૂલોનું સ્વાગત કરી અને તંત્રને કહીએ છીએ કે તકલાદી કામ કરતો જે સારું કામ કરીને આપો એવી અમારી શુભેચ્છાઓ છે। તમે અને સારું કામ કરીએ એવી તંત્રને પણ જાણ કરી। આપનું નામ શું? આની રજૂઆત આ રોડની રજૂઆત ઘણીવાર થઈ છે અને તંત્ર દ્વારા કહેવામાં પણ આવ્યું હતું, પણ જ્યારે વરસાદ નહોતો એ દરમિયાન એમને કીધું હતું કે ચાલુ થઈ જશે કામ અને આજે એ ચાલુ થઈ ગયું છે। એટલે તંત્રનો ખૂબ ખૂબ આભાર અને ડી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો। વાત કરીએ કે કરજણ તાલુકામાં અનેક રસ્તાઓની હાલત ઘણી બિસ્માર થઈ ગઈ છે, એના વિશે શું કહેશો? કરજણ તાલુકાના ઘણા એવા રસ્તાઓ છે કે જે બિસ્માર હાલતની અંદર જોવા મળે છે અને એની રજૂઆતો પણ અમે 2 દિવસની અંદર જવાના છે અને લેખિતમાં રજૂઆત કરવાના છે કે જે જગ્યાએ અત્યારે રસ્તા ખરાબ છે એની વહેલામાં વહેલી તકે મરમ્મત થાય એવી રજૂઆત કરીશું। સાહેબ આપનું નામ શું? પિન્ટુ पटेल वेमाड़ी। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।